નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 નિરુપાધિક સંવિધાન. આજે પ્રકરણ નંબર 4 છે. એ નિરુપાધિક સંવિધાનમાં આપણે છેલ્લે સંવિધાનની વ્યાખ્યા વિશે સમજવાની વાત કરતા હતા અને એ વ્યાખ્યામાં આપણને સમજાવ્યું હતું કે જ્યાં સુધી સંવિધાનનો ભેદ અને સંવિધાનની આકૃતિઓને નહીં સમજીએ ત્યાં સુધી એના ભાવાર્થને એટલે વ્યાખ્યાને સમજી શકીશું નહીં. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં સંવિધાનની આકૃતિઓ વિશે સમજ્યા. આજે આપણે સંવિધાનના ભેદો વિશે સમજશું. સંવિધાનનો ભેદ એટલે શું? સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. સમજો, સંવિધાનના ભેદની વ્યાખ્યા શું, ડેફિનેશન શું? સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનનો પ્રકાર. ત્રણેય નિરુપાધિક વિધાનનો પ્રકાર કયો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી લીધું સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આ પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું રૂપ, એટલે કે આ વિધાનોનો ક્રમ જે છે એ ક્રમને આધારે એક રૂપ નક્કી થાય છે, એને ભેદ કહે છે. તો સંવિધાનનો ભેદ એટલે શું? તો સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ, એટલે એને સંવિધાનનો ભેદ કહે છે. હવે ઉદાહરણ સમજીએ. સમજો કે કોઈ સંવિધાનમાં સાધ્ય વિધાન, કોઈ આખું સંવિધાન છે, બરાબર? ઉદાહરણ, એમાં સાધ્ય વિધાન કેવું હોય? હા વિધાન હોય. હા વિધાન એટલે સર્વદેશી વિધિવાચક વિધાન હોય, બરાબર? પક્ષ વિધાન કેવું હોય? હા હોય. એટલે પક્ષ વિધાન પણ સર્વદેશી વિધિવાચક વિધાન હોય, બરાબર? એવી જ રીતે ફલિત વિધાન કેવું હોય? તો એ પણ હા હોય. સમજજો, મતલબ સર્વદેશી વિધિવાચક વિધાન, એટલે કે ત્રણ વિધાનો હા 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 હોય. તો ભેદ કેવો કહેવાય? તો આનો ભેદ કેવો થયો? હા હા હા. એનો શું ગણાય? ભેદ ગણાય. સમજો વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે બીજું ઉદાહરણ, આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ, તો સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આપણે વિધાનો જોવાના છે. જો સાધ્ય વિધાન ના હોય, મતલબ સર્વદેશી નિષેધાવાચક હોય, એટલે કેવું થાય? ના. બરાબર? એવી જ રીતે પક્ષ વિધાન હોય, એટલે શું? એક દેશી વિધિવાચક વિધાન હોય. કેવું? એક દેશી વિધિવાચક. અને ફલિત વિધાન ન હોય, એક દેશી નિષેધાવાચક વિધાન હોય. તો સંવિધાનનો ભેદ કેવો ગણાય વિદ્યાર્થી મિત્રો? ના હ ન. કેવો કહેવાય? ના હ ન ગણાય. આ ભેદ છે. તો અમુક સંવિધાનનો ભેદ હાનન છે. માની લો કે એક ભેદ હા છે, એક ભેદ નાહન છે, અને કેટલાકનો શું છે? હાનન છે. અમુક સંવિધાનનો ભેદ કેવો છે? હાનન છે. તો આવો હાનન કેમ કીધું? તો તમે હાનન હોય તો સાધ્ય વિધાન કેવું હોય? ત્રીજું ઉદાહરણ, એમાં સીધો આપણને ભેદ આપ્યો.
તો ભેદ આપ્યો હોય તો તમે એને કેવા વિધાન હોય એ તમે સમજી શકો છો. સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. બરાબર, આ ભેદ છે. તો સાધ્ય વિધાન કેવું હોય? સર્વદેશી વિધિવાચક. પક્ષ વિધાન કેવું હોય? સર્વદેશી નિષેધાવાચક. એક દેશી નિષેધાવાચક. ફલિત વિધાન કેવું હોય? એક દેશી નિષેધાવાચક. તો સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન ન, અને ફલિત વિધાન કેવું હોય? ન. તો વિદ્યાર્થી મિત્રો, સંવિધાનમાં કુલ 3 વિધાનો હોય છે અને આ ત્રણેય વિધાનો હા, ના, હ કે ન માંથી આવે છે. આમાંથી જ આવી શકે, કારણ કે સર્વદેશી, બરાબર, ઉ વત્તા વી છે. સર્વદેશી ઉ વત્તા વી નથી. એક દેશી, બરાબર, એક દેશી એટલે કોઈ કેટલાક ઉ વી છે અને કેટલાક ઉ વી નથી. તો આ છે વિધાનો. 4 જ પ્રકારના છે. સર્વ દેશી વિધિવાચક હોય, બરાબર, તો એ હા. સર્વદેશી નિષેધાવાચક હોય તો એ ના. એક દેશી વિધિવાચક હોય તો હ, અને એક દેશી નિષેધાવાચક હોય તો ન. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય વિધાનો હા, ના, હ કે ન માંથી કોઈ પણ પ્રકારના હોઈ શકે. તેથી ભેદોની શક્યતા કેટલી થાય? તો ભેદોની શક્યતા 4 છે. તો 4 ગુણ્યા કેટલી? 4 ઇઝ ઇક્વલ ટુ કેટલી શક્યતા થાય? 64. તો શક્યતા આવા હા હા હા, ના હા ન, હા ન ન, ન હા ન, ન હા હા, હા ન ન, આ જે છે આ બધી ભેદોની શક્યતાઓ છે 64 થાય. એટલે કે સંવિધાનની આકૃતિઓ 4 છે, તેથી 64 ગુણ્યા આકૃતિ કેટલી? સંવિધાનની આકૃતિ કેટલી? 4, બરાબર. અને સામે સંવિધાનની ભેદોની શક્યતા કેટલી? તો કેટલી છે? ગુણ્યા 64. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, 4 ચોગુ 16 એટલે 100, બરાબર. 100 4 24 ને 1 25 એટલે 5. તો કેટલો જવાબ આવે? 256 કુલ શક્ય ભેદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંવિધાનના ભેદો વિશે આપણે સમજ્યા. હવે આના ઉપરથી તમારા બુકમાં મનોયત્ન એટલે કે સ્વાધ્યાય આવે છે. એ મનોયત્નમાં તમારે વિધાનો આપેલા છે અને એમાં કેવા પ્રકારનો ભેદ ગણાય એ તમે સમજી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ આપણે. આ પ્રકરણમાં વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો અને તેમના ભંગથી થતા દોષો. શું આપણું હેડિંગ શું છે? વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો વિશે આપણે જાણવાનું છે. સંવિધાનના નિયમ, બરાબર. અને સાથે સાથે બીજું શું? તેમના ભંગથી થતા દોષો. પણ એ આપણે પછી જોઈશું. પહેલા નિયમોને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો નિયમ છે કે વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો જે છે એ 6 નિયમો છે. કેટલા નિયમો છે? 6. અને આ 6 નિયમો ઇરવિંગ કોફીએ માન્ય રૂપવાળા પ્રમાણભૂત નિયમો એમણે આપ્યા છે સંવિધાનના. કોણ? ઇરવિંગ કોફી. તો આ મનોવૈજ્ઞાનિકે આપણને સમજાયા છે.
એટલે કે પ્રમાણભૂત સંવિધાન તારવવા માટે તર્કશાસ્ત્રીઓએ કેટલાક નિયમો શોધ્યા છે. સમજો, આ જે પણ તત્વજ્ઞાનમાં તર્ક વિશે જે પણ તર્કશાસ્ત્રીઓએ મહેનત કરી એમાંના આ 6 નિયમો જુદા જુદા તર્કશાસ્ત્રીઓએ મળી અને નક્કી કર્યા છે. આ નિયમોને આધારે કોઈ પણ નિરુપાધિક સંવિધાનનું પ્રામાણ્ય તપાસી શકાય છે. એટલે કે પ્રમાણભૂત દલીલ છે કે નથી એ તપાસી શકાય છે. સંવિધાનના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તે સંવિધાન પ્રમાણભૂત સંવિધાન હોય. આ સીધી વસ્તુ છે. એટલે કે બધા નિયમોનું જેમાં પાલન થયું હોય એ સંવિધાન કેવું છે? પ્રમાણભૂત છે. જેમાં પાલન ના થયું એ સંવિધાન પ્રમાણભૂત નથી. તો ઇર્વિંગ કોપીએ માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના 6 નિયમો ગણાવ્યા છે. આ નિયમો અને એના ભંગથી થતા દોષોની સમજૂતી આપણે મેળવવાની છે. એમાં પહેલો નિયમ છે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં સમજો, માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર 3 જ પદો હોવા જોઈએ. માત્ર 3 જ પદો હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ છે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર 3 જ પદ હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. આ નિયમ છે. આ નિયમ આપણે યાદ રાખવાનો છે. તો 3 પદ હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. બસ આ 2 મુદ્દાને આપણે યાદ રાખવાના છે. સંવિધાનનું ફલિત વિધાન આપણને શું દર્શાવે છે? કે તેમાં પક્ષપદ અને સાધ્યપદ વચ્ચે હંમેશા શું રહેલો છે? સંબંધ રહેલો છે. આ પ્રકારનો સંબંધ આધાર વિધાનમાં હોય તો જ ફલિત વિધાનમાં તે સંબંધ કેવો કહેવાય? સ્થાયી, એટલે કે સ્થાપી શકાય છે. આધાર વિધાનમાં સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાય છે. આધાર વિધાનમાં સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ કોણ સ્થાપે છે? એ બંને વચ્ચે ભેગો કોણ કરી આપે છે? મધ્યપદ. તેથી જો સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાયો હોય તો જ ફલિત વિધાનમાં આ બંને પદો એટલે કે સાધ્યપદ પક્ષપદ વચ્ચે શું થાય? સંબંધ સ્થાપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સંવિધાનમાં 3 પદો એટલે કે સાધ્યપદ, પક્ષપદ અને મધ્યપદ. સમજો, સંવિધાનમાં પદો કયા? સાધ્યપદ, મધ્યપદ અને પક્ષપદ. આ 3 પદો હોય છે. જો વિધાનમાં 3 થી વધુ પદો હોય તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. જો વધુ પદ હોય તો દોષ કયો? પદ ચતુષ્ટયનો દોષ થાય છે. એટલે કે આ દોષ લાગુ પડે. જે સંવિધાનમાં આ પ્રકારનો દોષ હોય એ સંવિધાન કેવું છે? અપ્રમાણભૂત. અને આવો દોષ હોય તો સંવિધાન કેવું? અપ્રમાણભૂત છે. કારણ કે 3 પદો હોય, 3 અર્થમાં એક જ વપરાયેલું હોય અને 3 જ પદો હોય તો જ એ સંવિધાન કેવું ગણાય? પ્રમાણભૂત. હવે સમજો, આનું ઉદાહરણ જોઈએ. ગાંધીનગર અમદાવાદની ઉત્તરે છે. ઉદાહરણ આને સાઈડમાં કાઢો. આ ઉદાહરણ ગાંધીનગર અમદાવાદની ઉત્તરે એટલે કે ઉત્તર દિશામાં છે. બરાબર. બીજું, મહેસાણા
ગાંધીનગરની ઉત્તરે છે, બરાબર. ત્રીજું મહેસાણા અમદાવાદની ઉત્તરે છે. ઉત્તરે છે ગાંધીનગર અમદાવાદની ઉત્તરે છે, મહેસાણા ગાંધીનગરની ઉત્તરે છે અને મહેસાણા અમદાવાદની ઉત્તરે છે. આ ફલિત વિધાન છે, આ આધાર વિધાન છે. તો આ સંવિધાનમાં કુલ 4 પદો આવેલા છે. સમજજો, એક ગાંધીનગર પદ નંબર 1, બરાબર. બીજું અમદાવાદની ઉત્તરે પદ નંબર 2, બરાબર. ત્રીજું મહેસાણા પદ નંબર 3. ચોથું ગાંધીનગરની ઉત્તરે પદ નંબર 4, બરાબર. અમદાવાદની ઉત્તરે તો બીજું આવી ગયું, મહેસાણા એ ત્રીજા વાળું આવી. તો કેટલા પદ છે? 4. તેથી આ સંવિધાનમાં પદ ચતુષ્ટયનો દોષ થયો છે, માટે આ સંવિધાન કેવું છે? અપ્રમાણભૂત છે. આ સંવિધાન કેવું છે? અપ્રમાણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હવે ઉદાહરણ જોઈએ. સંવિધાનમાં ત્રણેય પદો એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ, અને આવું હોય તો શું થાય છે? તેમાં પણ પદ ચતુષ્ટયનો દોષ થાય છે. દાખલા તરીકે સમજો, બીજું ઉદાહરણ, સર્વ ચકલી પાણી વહાવે છે. ચકલી પાણી વહાવે છે, બરાબર. બીજું, આ પક્ષી ચકલી છે. આ પક્ષી ચકલી છે. અને ત્રીજું, આ પક્ષી પાણી વહાવે છે. ફલિત વિધાન, આ પક્ષી પાણી વહાવે છે, બરાબર. આ દ્રષ્ટાંતમાં આપણે તપાસવાનું છે કે અહીં ચકલી પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું છે. અહીં શું કીધું? 3 પદ હોવા જોઈએ, ત્રણેય પદ એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ, બરાબર. અર્થ એક જ હોવો જોઈએ ત્રણેય પદમાં. અહીં 3 પદમાં જો 3 પદથી વધારે પદ હોય તો પણ કેવું? અપ્રમાણભૂત. હવે પદ 3 જ હોય, આ પદ પણ દરેક પદ 4 અર્થમાં જુદા જુદા અર્થમાં જો હોય તો પણ આ નિયમનું કેવું છે? વિરુદ્ધ છે. એટલે સંવિધાન કેવું આવે? અપ્રમાણભૂત. એટલે પહેલું ઉદાહરણ સમજ્યા પદો માટે, બીજું ઉદાહરણ સમજીએ અર્થ માટે. કે અહીં પહેલું ચકલી, સર્વ ચકલી પાણી વહાવે છે, એટલે કે અહીં ચકલી પાણી વહાવે છે. દરેક ચકલી એટલે નળની વાત છે. એટલે આ પદ નંબર કેવું થયું? 1. બીજું, પાણી વહાવે છે, પદ કયું? બીજું, બરાબર. ત્રીજું કે છે પક્ષી, એટલે કયું? ત્રીજું. પણ અહીં પક્ષી ચકલી છે, એટલે અહીં ચકલી પક્ષીની વાત કરે છે, અહીં નળની વાત કરતું નથી. એટલે પંખીની વાત કરે છે, ચોથું, બરાબર. તો અહીં 4 પદો હોવાથી તેમાં તમે જુઓ કયો નિયમ? પદ ચતુષ્ટયનો દોષ લાગુ પડે છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત. કારણ કે ચકલી પહેલો અર્થ એક જ છે, પણ આવો ને આવો અર્થ અહીં આ નળ માટે હોત તો પહેલો, બીજો 3 જ અર્થ થાત. એટલે કે 3 જ પદ હોત, ચોથું પદ આવત નહીં. પણ ચોથું પદ ક્યારે આવ્યું? અહીં અર્થ શું થાય છે? બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પક્ષી એ ત્રીજા નંબર વાળો, પાણી વહાવે છે બીજા નંબર વાળો. અહીં આ ચકલી ને આ ચકલીનો અર્થ કેવો છે? જુદો છે. એટલે પદ ચતુષ્ટયનો દોષ થાય છે. આ સંવિધાન અપ્રમાણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો, પદ ચતુષ્ટયનો દોષ 2 રીતે થાય છે. એક, સંવિધાનમાં 3 થી વધુ પદો હોય અને સંવિધાનમાં પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો દોષ લાગુ પડે. નહીં તો આ નિયમ કેવો? પ્રમાણભૂત સંવિધાન. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ નિયમ, બીજો નિયમ, ત્રીજો, ચોથો, પાંચમો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજના લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.